રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 31 ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજકોટ ગ્રામ્ય અને ઉપલેટા પોલીસ સજ્જ છે. ધોરાજી ડિવિઝનના એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજે જાહેરમાં પોલીસની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે 31 ડિસેમ્બરની રાત્રે કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કોઈપણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકને જોડતા તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત મુખ્ય ચોક અને હાઈવે પર પોલીસની ટીમો બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત રહેશે. દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા લોકોની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવશે. આ બંદોબસ્તમાં ઉપલેટા પીઆઈ એબી પટેલ સાહેબ, પીએસઆઈ બ્રહ્મ ભટ્ટ સાહેબ, અધિકારીઓ, ઉપલેટા પોલીસ સ્ટાફ, એસઓજી જવાનોની ટીમ શંકાસ્પદ લોકોને વાહનોનું સતત રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. મોડી રાત્રે સ્પીડિંગ અને સ્ટંટબાજી રોકવા માટે હાઈવે પર ખાસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. આઈપીએસ સિમરન ભારદ્વાજે અસામાજિક તત્વોની ચેતવણી આપતા જણાવ્યું કે જો કોઈ ખાનગી ફાર્મ હાઉસ કે અન્ય સ્થળો પર ગેરકાયદે દારૂની મહેફિલ માણતા પકડાશે તો તેની સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્યના જીવ માટે પણ જોખમી છે. આવા કેસમાં પોલીસ વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરશે. જાહેર માર્ગો પર હંગામો કરનાર કે શાંતિ ભંગ કરનાર લોકો સામે પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે ઉજવે પરંતુ કાયદાના દાયરામાં રહીને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો તેમ પોલીસે જણાવ્યું હતું. રિપોર્ટ અમીર પઠાણ, A2Z ન્યૂઝ, ઉપલેટા. આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા અને રાજકોટ ગ્રામ્યની પોલીસ દ્વારા ન્યૂ યરના અંગે એક ચુસ્ત અને ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના 50 જેટલા અધિકારીઓ અને અધર રેન્ક્સ, 200 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબી ઉપલેટા ટાઉનમાં, ગામડાઓમાં અને હાઈવે એરિયામાં ચુસ્ત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેમાં આપણું ટાર્ગેટ છે કે ન્યૂ યરના મોકામાં કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટી જેવી રીતે ડ્રંક ડ્રાઇવિંગ, જુગાર અને પીધેલી ના કેસીસ મોટા ભાગે વધુમાં વધુ કરવામાં આવે અને 31ના રાત્રિમાં પણ મોટું બંદોબસ્ત રાખવામાં આવે છે. અને જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ પાર્ટીના નામમાં એવું કામ નહીં કરવાનું છે જે ગેરકાયદેસર છે, જેવી રીતે શરાબનો નશા સેવન કરીને અને પછી ગાડી ચલાવવાનું, એવું કોઈ કામ આપણે નહીં કરવાનું છે. ઓકે.